મિત્રો, કારકિર્દીને પસંદ કરવાની સાયન્ટિફિક મેથડ વિશે આજના વિડીયોની અંદર વાત કરવાનો છું. જો તમે પણ કારકિર્દીને લઈને મૂંઝવણમાં હોય, કઈ કારકિર્દી પસંદ કરવી એ સવાલ હજુ તમને હોય, તો આ વિડીયોની અંદર સાયન્ટિફિક મેથડ હું તમારી સાથે શેર કરવાનો છું. કોઈ 5 સ્ટેપ નહીં, કોઈ સ્ટેપ નહીં, પણ માત્ર મેથડ, અને એ પણ સાયન્ટિફિકલી પ્રૂવન છે એવી મેથડો. તમે ઘણીવાર સાંભળ્યું કે આમાં ઇન્ટરેસ્ટ હોય તો આમાં જાઓ, આમાં ઇન્ટરેસ્ટ હોય તો આમાં જાઓ, પણ ઇન્ટરેસ્ટ છે શેમાં એ આજના વિડીયોના એન્ડ સુધીમાં તમને આઈડિયા આવી જશે. તો આવો વિધાઉટ ટેકિંગ અ મચ મોર ટાઈમ આપણે વિડીયો શરૂ કરીએ. મિત્રો, હું અશોક ગુજ્જર, યુથ મોટિવેશનલ સ્પીકર. તમારા કારકિર્દીને મૂંઝવતા અનેક પ્રશ્નો આ વિડીયો પછી પણ જો તમને હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે એના ઉપર પણ આગળ ડિસ્કશન કરી શકીએ. હાર્વર્ડ ગાર્ડનર નામના વ્યક્તિએ 9 મલ્ટિપલ ઇન્ટેલિજન્સી ઉપર ડિસ્કશન કર્યું છે. આમ તો 8 અને પછી એક વિશેષ આપણે જો ઇન્ટેલિજન્સીની વાત કરીએ તો ટોટલ 9 મલ્ટિપલ ઇન્ટેલિજન્સી છે. તમે ઘણીવાર સાંભળ્યું પણ હશે. તો આ 9 મલ્ટિપલ ઇન્ટેલિજન્સી વિશે આપણે વાત કરવાના છીએ. તો ખાસ જોવા જઈએ તો હાર્વર્ડ ગાર્ડનર વ્યક્તિ છે કોણ? મિત્રો, આ જે વ્યક્તિત્વ છે અમેરિકાના સાયકોલોજીસ્ટ છે, અને એક એવા સાયકોલોજીસ્ટ છે કે જેમને એટલા નોબેલ પુરસ્કારો મળ્યા છે અને એટલી પીએચડીની ડિગ્રીઓ એનાયત કરી છે. પોતે નથી કરી, પણ સામેથી એમના આ કાર્યને કારણે એમને ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તો એવું વર્લ્ડનું આ વ્યક્તિત્વ છે હાર્વર્ડ ગાર્ડનર. એમના દ્વારા, એમની ઘણી બધી થિયરી છે, પણ કોન્સેપ્ટને સમજ તો ઘણો સમય જાય. આ હાર્વર્ડ ગાર્ડનર વ્યક્તિત્વ દ્વારા આખા કોન્સેપ્ટને ડિઝાઇન થયો છે અને આખો આ કોન્સેપ્ટ ક્રિએટ થયો છે. સો ફ્રેન્ડ, મેઇન 9 મલ્ટિપલ ઇન્ટેલિજન્સી છે. આપણે એના ઉપર જ્યારે વાત કરવી છે ત્યારે સૌથી પહેલી જે ઇન્ટેલિજન્સી છે એ ઇન્ટેલિજન્સી ઉપર વાત કરીએ. અહીંયા તમને દેખાય છે સ્ક્રીન પર ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સ. હવે ધ્યાનથી સમજો, પિક્ચર અહીંથી શરૂ થાય છે. ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સ, અને એને જો આપણે બીજી રીતે કહીએ તો સેલ્ફ, રાઈટ? જેમનું સેલ્ફ. હવે ભાઈ, તમે જે ફિલ્ડની અંદર જશો એ ફિલ્ડમાં બેઝિક જે રિક્વાયરમેન્ટ છે એ તમારી અંદર છે કે નહીં એ જોવું બહુ જરૂરી છે. હું તમારી પાસે 5,000 રૂપિયા માગું, પણ તમારી પાસે હોય તો તમે મને આપો ને. બસ આ એવી વાત છે. તમારે જે ફિલ્ડમાં જવું છે એ ફિલ્ડમાં બેઝિક રિક્વાયરમેન્ટ જે એબિલિટીની છે, જે આવડતની છે, જે કૌશલ્યની છે, જે ઇન્ટરેસ્ટની છે, એ તમારી પાસે છે કે નહીં, એના માટે આપણે 9 મલ્ટિપલ ઇન્ટેલિજન્સી સમજવાની છે. વિડીયો થોડો લાંબો બનશે, પણ એન્ડ સુધી જરૂર જોજો. હું તમને ડિટેલમાં સમજાવવા માંગુ છું એટલા માટે. ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સી. હવે તમને કેમ ખબર પડશે કે મારી સારી છે કે નહીં? તો એમાં શું હોય? તો સૌથી પહેલાં સેલ્ફ મેનેજમેન્ટ એમનું સારું હોય, સેલ્ફ ઇવેલ્યુશન એમનું સારું હોય, પોતે ગોલ સેટિંગ કરી શકતા હોય, ઇમેજ કોન્શિયસ હોય, પ્લાનિંગ અને એક્ઝિક્યુશન જેનું સારું હોય, ગોલ સેન્ટ્રિક હોય, એટલે કે એકવાર ગોલ બનાવે પછી એ ગોલ ઉપર લાગેલા રહે, ગોલને અચીવ કરવા માટેના પ્લાનિંગ બનાવતા હોય, સેલ્ફ સેન્ટ્રિક હોય, ઇમોશનલ હાઈ હોય, ઇમોશનલ એની એનર્જી હોય, પોતાની થોટ પ્રોસેસ હોય, પોતાના આગવા વિચારો હોય, પોતાની સાથેની કંપનીઓ એમને વિશેષ ગમતી હોય, પોતાના વિચારોને એક અલગ લેવલ આપી શકે, એક અલગ સ્વરૂપ આપી શકે, જેમનું ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સી હાઈ હોય એ વ્યક્તિઓ. જો તમારી અંદર આવું કંઈ હોય તો તમે ઇન્ટ્રાપર્સનલને 1માંથી લઈને 10 સુધીમાં કેટલા માર્કિંગ આપશો? મારી સાથે આ વિડીયો જોતા એક રફ પેજ અને પેન લઈને બેસજો અને વિડીયોની અંદર 1 to 10 નું તમે રેન્કિંગ આપજો. એટલે કે ઇન્ટ્રાપર્સનલ સ્કિલ, એક ઇન્ટેલિજન્સ હું તમને સમજાવતો જાઉં, એમાં આવું હોય. હવે તમે મને કોમેન્ટ કરીને જણાવો કે ઇન્ટ્રાપર્સનલ સ્કિલની અંદર તમારું રેટિંગ શું છે? 5, 6, 4, 3, 1 એટલે મિનિમમ અને 10 એટલે મેક્સિમમ, રાઈટ? આપણે એન્ડ સુધીમાં તમારું કરિયર હમણાં પસંદ થઈ જશે, ચિંતા ના કરતો. ઇન્ટ્રાપર્સનલ સ્કિલ, કંઈ પણ સવાલ હોય કોમેન્ટ કરીને તમે મને પૂછજો. બીજી સરસ મજાની જે સ્કિલ છે એને કહેવાય લોજિકલ ઇન્ટેલિજન્સી. એટલે કે જે લોજિકલી હાઈ હોય. આપણે નથી, જે લોકો ચેસ બહુ સારી રમતા હોય, અથવા તો આપણે જોવા જઈએ વિશ્વનાથ આનંદ ચેસની અંદર જે ચેમ્પિયન બન્યા, તો એ વિધાઉટ ધીસ ઇન્ટેલિજન્સ નોટ પોસિબલ. જેટલું કામ લોજિકલ વાળું છે, જેમાં લોજિક વપરાય છે, ક્યુબ સોલ્વ કરવું, ચેસ રમવી, હાઈલી લોજિક વપરાતું હોય. માનો કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, આ બધા જે એવા લોકો છે, અથવા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામજી, એમને લાઈફમાં જેટલું પણ કામ કર્યું એ કામમાં મોટા ભાગે જે યુઝ થાય એ થાય લોજિક. હવે જેમનું એવું કામ હોય એ કામ માટેને લોજિક ઇન્ટેલિજન્સી સારી હોવી બહુ જરૂરી છે. એમાં શું હોય તો કે રિઝનિંગ એનાલિસિસ એમનું સારું હોય, એપ્લાઇંગ લોજિક, મેથ્સ, ન્યુમેરિકલ એમનું સારું હોય, મેથ્સ આંકડાઓ ગમતા હોય, કેલ્ક્યુલેશન ગમતું હોય, અલગ અલગ ન્યુમેરિકલના ક્વેશ્ચનો એને સોલ્વ કરવા ગમતા હોય, એમાં પણ ખાસ કરીને એપ્ટિટ્યૂડ લોજિકવાળા જે ક્વેશ્ચનો હોય એ સોલ્વ કરવા ગમતા હોય, મેથેમેટિક્સ અને મેથેમેટિક્સને કનેક્ટિંગ, એ સતત એવું વિચારતા, હરેક વાતમાં સવાલ એમને થતા હોય કે કેમ આવું નહીં, અથવા આવું કરીએ તો આવું કેમ ન થાય. આવા પ્રશ્નો જેને સતત થતા હોય. નાનપણમાં એના મમ્મી પપ્પા એવું કહેતા કે નાનો હતો ને ત્યારે બહુ સવાલ કરતો હતો. તો બની શકે કે લોજિકલી સારા હોય, અન્ડરસ્ટેન્ડિંગ એમનું સારું હોય, થોડું સમજાવો તો ઘણું બધું સમજી જાય. આપણે નથી ઘણા હોતા ઘણું બધું સમજાવો તો થોડું કંઈ ન સમજે, રાઈટ?
એમ થોડુંક સમજાવો તો ઘણું બધું સમજી જાય, એનું લોજિક સારું હોય. એ લોકો છે ને પ્રોસેસ અને સિસ્ટમમાં માનતા હોય, પ્રોસેસ અને સિસ્ટમ બહુ સારી એવી ડેવલપ કરી શકતા હોય, ઓબ્જેક્ટિવ એપ્રોચ હોય. આ વાત થઈ લોજિકલની. તમારું લોજિક કેવું છે? 1 થી લઈને 10માં તમે એનો રેન્ક આપો. ભાઈ લોજિક જેનું સારું હોય એ લોકો એન્જિનિયરિંગ જેવી ફિલ્ડ છે, આઈટી ફિલ્ડ છે, વેબ ડેવલપમેન્ટ છે, જેમાં લોજિક વધારે વપરાતા હોય, એ બધી ફિલ્ડની અંદર એ લોકો જઈ શકે છે, જેનું લોજિક સારું છે. હવે સમજો, તમારે જે ફિલ્ડમાં જવું છે એ ફિલ્ડમાં લોજિકનું મહત્વ કેટલું છે, એ ફિલ્ડ કેટલી લોજિકલી છે. હવે એ ફિલ્ડમાં જવું હોય તમારું લોજિક હોવું જોઈએ. અધરવાઇઝ તમે જશો, પાસ થઈ જશો, પાસ થવામાં તકલીફ પડે અથવા પાસ થઈ ગયા, પણ ત્યાં જઈને કશું તમે કરી એટલું બધું બેસ્ટ નહીં શકો. દાલ ચાવલના થઈ જાય, પગાર પાણી મળી રહે, પણ કંઈક નવું ક્રિએટ કરવું હોય, કંઈક નવું ઇન્વેન્ટ કરવું હોય, એમાં એક બેન્ચમાર્ક અચીવ કરવું હોય તો એ પોસિબલ બને નહીં. તો ખાસ કરીને એન્જિનિયરિંગની અંદર, ડેવલપમેન્ટની અંદર, કોમ્પ્યુટર જેવી ફિલ્ડની અંદર વધારે લોજિક વપરાતું હોય છે. ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશનની અંદર, મોટાભાગની એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર લોજિકલ વધારે વપરાતું હોય છે. તો તમારે એક સારા એન્જિનિયર, એક સારા ડેવલપર, એક સારા આઈટી ફિલ્ડમાં પહોંચવું હોય તો તમારી પાસે લોજિક આ સ્કિલ હોવી જરૂરી છે. એટલે કે એમાં 8 થી લઈને 10 સુધીનો સ્કોર હોવો જરૂરી છે. રાઈટ? તો આ વાતને ખાસ સમજો. એવી ત્રીજી સરસ મજાની સ્કિલ છે, મને ખૂબ ગમતી એવી સ્કિલ છે લેંગ્વેસ્ટિક ઇન્ટેલિજન્સી. એવી ત્રીજી સરસ મજાની ઇન્ટેલિજન્સી છે અને એ છે લેંગ્વેસ્ટિક ઇન્ટેલિજન્સી. હવે આ 9 ઇન્ટેલિજન્સીની જ્યારે આપણે વાત કરીએ છીએ એમાં આ છે લેંગ્વેજ. લેંગ્વેજ એટલે કે જો આપણે થોડી સારી રીતે સમજીએ તો લર્નિંગ અધર લેંગ્વેજ. એ લોકો છે ને બીજી ત્રીજી લેંગ્વેજ બહુ ઝડપથી શીખી જાય. માનો કે ગુજરાતી હોય તો એને ઇંગ્લિશ બહુ ઝડપથી શીખાય જાય, જર્મન શીખવું હોય, ચાઇનીઝ શીખવું હોય તો આ બધું ઝડપથી એ ગ્રેપ કરી શકે. ક્લાસમાં 30 વિદ્યાર્થી હોય તો આવા વિદ્યાર્થીને જર્મન થોડું વધારે ઝડપથી આવડી જાય. આ લોકો બીજી ભાષાઓને બહુ ઝડપથી શીખી શકતા હોય. એ લોકોનું છે ને ગ્રામર પોર્શન સારો હોય. લેંગ્વેજ જેની સારી હોય એનો ગ્રામર પોર્શન સારો હોય. તમે ઇંગ્લિશમાં કંઈક બોલાવ્યું તો નાની મોટી એરર હોય તો એ લોકો ગોતી શકે, ગ્રામેટિકલ મિસ્ટેક ગોતી શકે, કોમા, આ છે, તે છે, ડોટ, આ બધું એનું ગ્રામેટિકલ સારું હોય છે અને આપણને કંઈ ઘણીવાર આઈડિયા એટલો બધો ન આવતો હોય. રાઈટ? એ લોકો છે ને એક્સપ્રેસિવનેસ બહુ હોય એમની, યુઝિંગ પાવર ઓફ વર્ડમાં એ લોકો એક્કા હોય, શબ્દોને પકડવામાં, શબ્દને બોલવાની અંદર એ લોકોની સારી માસ્ટરી હોય. સ્ક્રિપ્ટ રાઇટિંગ અને સ્ટોરી ટેલિંગ, એ લોકો સ્ટોરી બહુ સારી કહેતા હોય, વાર્તા બહુ સારી રીતે કહેતા હોય છે. સ્ટેજ પરથી કંઈ બોલવું હોય તો બહુ સારી રીતે બોલી શકે, લોકો સાથે કોમ્યુનિકેશન બહુ સારું કરી શકે. વર્બલ કોમ્યુનિકેશન, નોન વર્બલ કોમ્યુનિકેશન, જેની લેંગ્વેજ સારી હોય એ લોકો બહુ સારી રીતે કરી શકતા હોય છે. કોમ્યુનિકેશન સ્કિલમાં સારા હોય છે, વર્બલ નોન વર્બલ બંનેની અંદર, અને બહુ સારી એવી સ્પીચ પણ આપી શકતા હોય છે. આ વાત થઈ લેંગ્વેજની અંદર. હવે આ તમારી કેટલી છે નીચે કોમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. 1 થી 10માં તમારો શું આનો સ્કોર છે? 5, 7, 3 કેટલો છે સ્કોર? હવે જો તમારે એવી ફિલ્ડમાં જવું હોય જે ફિલ્ડની અંદર લેંગ્વેજનો વધારે યુઝ છે, માનો કે સેલ્સ, માર્કેટિંગ, લીડરશિપ, એક લેવલની પોઝિશન, તમારે કોમ્યુનિકેશન કરવાનું હોય તો એ કોમ્યુનિકેશનની અંદર તમારી લેંગ્વેસ્ટિક સ્કિલની, લેંગ્વેસ્ટિક ઇન્ટેલિજન્સની માસ્ટરી હોવી જરૂરી છે. હવે તમારું આ ઓછું હોય અને તમે માર્કેટિંગમાં જતા રહ્યા, એમઆર જેવી ફિલ્ડમાં જતા રહ્યા, સેલ્સમેન બની ગયા તો તમે શું કરી શકશો? તમે પોતાનો બિઝનેસ શરૂ કર્યો, એ પ્રોડક્ટ બેઝ બિઝનેસ છે ને જ્યારે તમારે ડીલરશિપ અથવા તો શરૂઆતમાં સ્ટ્રગલ અને માર્કેટિંગ કરવાનું છે, તમારી આ એબિલિટી જ નથી, તો તમારી સાથે કોઈ ટીમમાં એવા વ્યક્તિ જોઈએ જેની લેંગ્વેસ્ટિક માસ્ટરી હોય અથવા તો પાર્ટનર એવા હોય કે જેની લેંગ્વેસ્ટિક માસ્ટરી હોય. જુઓ, આ સાયન્ટિફિક વાત કરું છું, કોઈ ઉપર નીચે વાત નથી કરતો. સાયન્ટિફિકલી પ્રૂવન છે. હાર્વર્ડ ગાર્ડનર 1983ની અંદર આ કોન્સેપ્ટને ફાઇન્ડ કર્યો. હવે તમને થતું એક સાહેબ આ બધું અમને તો કેવી રીતે એક્ઝેક્ટ એક્યુરેટ ખબર પડે? તો આના માટેની પણ સાયન્ટિફિક મેથડ છે. માર્કેટમાં ઘણા બધા રિપોર્ટ્સ આના માટેના થઈ રહ્યા છે. બેઝ ઓન ફિંગરપ્રિન્ટ, માનો કે આ હાથની ફિંગરપ્રિન્ટ છે, એ ફિંગરપ્રિન્ટના આધારે જે રિપોર્ટ થાય છે, રિપોર્ટને કહેવાય છે DMIT, ડર્મેટોગ્રાફી મલ્ટિપલ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ. આ એક જે હું તમને ઇન્ટેલિજન્સી કહું છું ને, તમે એ ઇન્ટેલિજન્સીમાં કેવા છો એનો આખો રિપોર્ટ જનરેટ થઈ જાય બેઝ ઓન યોર ફિંગરપ્રિન્ટ, એને કહેવાય DMIT રિપોર્ટ. તમે પણ જો આ રિપોર્ટમાં આગળ વધવા ઈચ્છતા હોય તો ચોક્કસથી નીચે રહેલ નંબર પર આપ સંપર્ક કરી શકો છો. તમે તમારા ઇન્ટરેસ્ટને આઈડેન્ટિફાઈ કરવા ઈચ્છતા હોય અને પછી કરિયરને પસંદ કરવા ઈચ્છતા હોય તો ચોક્કસથી નીચે રહેલ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને એ દિશામાં તમે પણ આગળ વધી શકો છો ફોર DMIT એન્ડ સાયકોમેટ્રિક રિપોર્ટ. અને તમે રિપોર્ટ ન કરાવો તો આ રીતે સેલ્ફ ઇવેલ્યુએશનથી, સેલ્ફ એનાલિસિસથી પણ તમે થોડો ઘણો અંદાજ રફલી પણ લગાવી શકો છો. સો ડોન્ટ વરી. જે મિત્રો રિપોર્ટ ન કરાવી શકે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમે રફલી પણ આઈડિયા લગાવી શકો છો. તો લેંગ્વેજનો આઈડિયા આવી ગયો મિત્રો. જે ફિલ્ડમાં બોલવાનું મહત્વ વધારે હશે એ ફિલ્ડની અંદર તમે સારું કામ કરી શકશો, શરત તમારી લેંગ્વેસ્ટિક ઇન્ટેલિજન્સી સારી હશે તો. બહુ મજેદાર ઇન્ટેલિજન્સી છે મ્યુઝિકલ. ખાસ ધ્યાનથી સમજો, આ છે મ્યુઝિકલ એટલે કે મ્યુઝિક. માત્ર મ્યુઝિક નહીં, પણ શું તમારી અંદર એટલું બેટર હોય તો તમારી મ્યુઝિકલ ઇન્ટેલિજન્સી સારી છે એવું કહી શકાય. મ્યુઝિક એન્ડ બિયોન્ડ.
મ્યુઝિક ગમતું હોય, પ્રિય હોય, મ્યુઝિકની બીટથી તમને આઈડિયા આવી જતો હોય, લિરિક્સ યાદ રહેતા હોય, લિરિક્સના શબ્દોને તમે પકડી શકતા હોય, ટ્રાવેલિંગમાં મ્યુઝિક બધાને ગમતું હોય, પણ આ લોકોને ચાલે જ નહીં. વાંચતા હોય ત્યારે બેકગ્રાઉન્ડમાં થોડું મ્યુઝિક જોઈએ, ગણગણ મ્યુઝિક ગણગણતા હોય. અન્ડરસ્ટેન્ડિંગ ટોનનો આઈડિયા આવે, હાઈ ટોન, લો ટોન. કોઈ ટોન્ટ મારતું હોય તો ઘણા મિત્રોને ખબર ન પડે, પણ આ લોકોને બહુ સારી રીતે આઈડિયા આવી જતો હોય છે. આઈડેન્ટિફાઈંગ પીચ એન્ડ રિધમ, કયા રિધમમાં જાય છે, કઈ પીચ છે, પીચ, ટોન, ટોનાલિટી, આ બધો આઈડિયા જો તમને સારી રીતે આવડતો હોય તો તમારી મ્યુઝિકલ ઇન્ટેલિજન્સી સારી છે. રેકગ્નાઇઝિંગ સાઉન્ડ, ઇમોશનલ એન્ડ ફિલિંગ્સ, આ જેમની મ્યુઝિકલ ઇન્ટેલિજન્સી સારી હોય છે એ ઇમોશનલ પણ હોય છે. એટલે કે એવું નહીં કે વાતમાં ઇમોશન થઈ જતા હોય છે, બટ લાગણીશીલ હોય છે. એનો સ્વભાવ થોડો દયાભાવ જેવો હોય છે, થોડો લાગણીશીલ હોય છે. કોઈક વાર કંઈક એવા ટોન કહેવામાં આવે તો થોડું હર્ટ થાય, થોડું ખોટું લાગી જાય, આવું બની શકે. પછી એ કેટલા એક્સપ્રેસિવ છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે, બટ થોડી ઘણી ઇમોશન અને થોડી ઘણી ફિલિંગ્સથી આ લોકો ભરપૂર હોય છે. લિસનિંગ સ્કિલ બહુ સારી હોય છે ને રીડિંગ આઉટ લાઉડ, એટલે કે એ લોકો વાંચતા હોય ને તો મોટેથી વાંચતા હોય છે. રાઈટ, તો આવી બધી જો તમારી અંદર એબિલિટી હોય તો તમારી મ્યુઝિકલ ઇન્ટેલિજન્સી ખૂબ સારી છે. 1થી લઈને 10માં રેન્ક આપીને મને જણાવો મિત્રો કે તમારી મ્યુઝિકલ ઇન્ટેલિજન્સીમાં તમે કેવા છો. લખજો મ્યુઝિકલ 6, મ્યુઝિકલ 7, મ્યુઝિકલ 4. માત્ર મ્યુઝિક નહીં, મેં ટોનની વાત કરી છે, ટોનાલિટીની વાત કરી છે, ફિલિંગ્સની વાત કરી છે, ઇમોશનની વાત કરી છે, વર્ડ પકડવાની જે વાત છે એમની પણ વાત કરી છે. તો આ બધું આવે છે મ્યુઝિકલ ઇન્ટેલિજન્સીની અંદર. મિત્રો 9 ઇન્ટેલિજન્સી આપણે જોવાની છે, મેઇનલી 8 ઉપર આપણે બહુ સારી રીતે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ. આજનો આ વિડીયો હું તમારી માટે એટલા માટે બનાવી રહ્યો છું કે તમને A to Z આઈડિયા આવી જાય કરિયર કેવી રીતે પસંદ કરવું. અને આવું અત્યાર સુધી તમે લાઈફમાં વિચાર્યું નથી, એટલા માટે આ વિડીયો તમારી માટે છે મિત્રો. આગળની જે ઇન્ટેલિજન્સી છે એ છે વિઝ્યુઅલ. હવે વિઝ્યુઅલની અંદર આમ જોવા જાવ તો થોડું ઘણું ઇમેજિનેશન પણ આવે, પણ શું આવે ખાસ વિઝ્યુઅલની અંદર જે મિત્રોએ આર્કિટેક્ટ જેવી ફિલ્ડમાં જવું હોય અથવા તો ઇન્ટિરિયર ડિઝાઇનિંગ જેવી ફિલ્ડની અંદર જવું હોય, જ્યાં ક્રિએટ કરવાનું છે નહીં અને જોવાનું આવે છે, એ બધામાં વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સી વપરાય. સીઈંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ મેપ્સ, માનો કે તમારે મેપને સમજવા હોય, રિમેમ્બરિંગ ફેસીસ, આ છે ને મેમરી સાથે પણ જોડાયેલું છે. જેનું વિઝ્યુઅલ ઇમેજિનેશન સારું હોય એ લોકોની મેમરી પણ થોડી સારી હોય, યાદશક્તિ થોડી સારી હોય, ચહેરાઓ એ લોકો ભૂલે જ નહીં. તમે જુઓ મોદી સાહેબને કોઈ મળ્યા હોય તો વર્ષો પછી પણ જ્યારે કોઈ વ્યક્તિ એમને મળે તો સાહેબને એમનો ફેસ યાદ હોય. તો એ આ એબિલિટી છે, રિમેમ્બરિંગ ફેસીસ. વિઝ્યુઅલ સારું હોય, ગોલ સેન્ટ્રિક હોય, સેલ્ફ સેન્ટ્રિક છે, ઇમોશનલ એનર્જી છે. સાથે એટલું જ નહીં, 3D આઈડિયાઝ, મેં તમને જે કીધું ને આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, રાઈટ, તો 3D આઈડિયાઝ, એબિલિટી ટુ સી ઇન માઇન્ડ, મગજમાં જ જોઈ લેવાનું. તમને તો આમ ખાલી જગ્યા જ દેખાતી હોય, પણ આ લોકોને કેવું બનશે એ એક્ઝેક્ટ એમને આઈડિયા આવી જતો હોય છે. ક્રિએટિવ થિંકિંગ એ લોકોનું સારું હોય છે, ઇમેજિનેશન પાવર સારો હોય છે, રિયાલિટી કરતાં થોડું અલગ વિચાર શક્તિ આ લોકોની હોય છે, એપ્રોચ બહુ સારો હોય છે, આઉટ ઓફ ધ બોક્સ આઈડિયા અને થિંકિંગ આ લોકો કરી શકે. એટલે થિંક આઉટ ઓફ ધ બોક્સ આપણે નથી કહેતા, એ ચોક્કસ આ લોકો કરી શકતા હોય છે. હવે જેમનું આ સારું હોય છે એ બધા જ લોકો ઇન્ટિરિયર, આર્કિટેક્ટ, ક્રિએટિવ જે ફિલ્ડ છે, ડિઝાઇનિંગને લગતી જે ફિલ્ડ છે, જ્યાં ક્રિએટ કરવાનું છે, વિઝ્યુલાઇઝ કરવાનું છે, ગ્રાફિક્સ જે આખી ફિલ્ડ છે એ ફિલ્ડની અંદર જઈ શકે છે. આર્ટ એન્ડ ક્રાફ્ટની અંદર પણ થોડું ઘણું રીતે એ લોકો બહુ સારું એવું વર્ક કરી શકે જો થોડા બીજા 2-3 પિલર પણ જોવામાં આવે તો. ઘણા કરિયર એવા હોય છે મિત્રો જેમાં 2-3 ઇન્ટેલિજન્સીના કોમ્બિનેશનની જરૂર પડતી હોય છે. રાઈટ, માત્ર એકાદ ઇન્ટેલિજન્સથી ન થાય પણ 2-3 કોમ્બિનેશન જોતા હોય છે, તો આપણે એ પણ જોવું પડે. તો તમે કોમેન્ટ કરીને જણાવજો વિઝ્યુઅલ પાર્ટની અંદર તમે કેવા છો. ખાસ કરીને જે હું તમને કહું કે જે સ્પેશિયલ એટલે કે જગ્યાઓને કનેક્ટિંગ જે વર્ક છે એમાં બધામાં વિઝ્યુઅલ એબિલિટી, ઇન્ટેલિજન્સી તમારી જોતી હોય છે. તો 1થી 10માં તમે આમને શું સ્કોર આપશો, શું રેન્કિંગ આપશો, જરૂરથી આપ જણાવજો. આવો આગળ વધીએ. બહુ મજેદાર ઇન્ટેલિજન્સી એ છે નેચરાલિસ્ટિક, એટલે કે નેચર. આ લોકો છે ને કુદરત પ્રેમી હોય, એટલે કુદરતના ખોળે રહેવું એ લોકોને ગમતું હોય. નદી કિનારે બેસવું ગમે, દરિયા કિનારે જવું ગમે, પાણીના ઝરણાઓનો અવાજ. આ લોકોને પિકનિક માટે તમે ઓપ્શન આપો તો હિલ સ્ટેશન પસંદ કરે, જંગલ એ લોકોને ખૂબ પ્રિય હોય, પેટ પસંદ હોય, પ્રાણી પ્રેમીઓ હોય. રાઈટ, 3 ઇડિયટ્સની અંદર તમે જોયું છે ને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી, તો એ બધા આવા મિત્રો છે જેને નેચર પ્રિય હોય, જંગલ ગમતું હોય. ખાસ કરીને આ લોકોની જો આપણે બીજી વાત જોવા જઈએ તો લવ ટુવર્ડ્સ નેચર, ઓબ્ઝર્વેશન સ્કિલ આ લોકોની બહુ સારી હોય છે. ટેસ્ટનું નોલેજ અને સ્મેલ સેન્સ પણ આ લોકોને બહુ સારી હોય છે, એટલે ખાવાના ટેસ્ટ એને બધાને બહુ ખબર પડતી હોય છે. તમારે માનો કે કુકિંગ ફિલ્ડની અંદર જવું હોય, કૂક બનવું હોય
તો એમાં બીજી ત્રીજી પણ ઇન્ટેલિજન્સી જોઈએ, પણ એક જે જોઈએ ને એ છે નેચરલિસ્ટિક. તમને ટેસ્ટનો આઈડિયા આવે, રાઈટ? આનો ટેસ્ટ કેવો છે એ તમને એક્ઝેક્ટ આઈડિયા આવે. બીજું આર્ચિયોલોજિકલ ઇન્ટરેસ્ટ એમને હોય, એન્વાયરમેન્ટ સેન્ટ્રિક હોય, પેટ લવ સ્પેશિયલી ફોર બર્ડ્સ, કોન્સન્ટ્રેશન પાવર આ લોકોનો સારો હોય, ગૌશાળામાં જવું ગમતું હોય. ઇન શોર્ટ, ઈશ્વર દ્વારા સર્જન થયેલું જે કંઈ પણ છે એ આખું પ્રિય આ લોકોને હોય છે, રાઈટ? તો જો તમે આવા હોય તો એગ્રીકલ્ચર ફિલ્ડમાં ફોકસ કરી શકો છો. ભારત ખેતી પ્રધાન દેશ છે, આ બધા જાણો છો ને, રહેવાનું પણ છે. તો બહુ મોટો સ્કોપ છે, ગવર્મેન્ટ જોબમાં પણ બહુ મોટો સ્કોપ છે. એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર તમે આગળ વધી શકો છો. ફાર્મિંગ ફિલ્ડની અંદર પણ ઘણા બધા ઓપ્શનો છે. ઘણી બધી એની લગતી યુનિવર્સિટીઓ પણ આપણે ગુજરાતની અંદર વર્ક કરી રહી છે. અલગ અલગ બીજા ત્રીજા કોન્સેપ્ટો પણ ઘણું બધું કામ ચાલી રહ્યું છે. અહીંયા જોબની ઓપોર્ચ્યુનિટી પણ સારી છે, બિઝનેસની ઓપોર્ચ્યુનિટી પણ એટલી જ સારી છે. ગવર્મેન્ટ એક્ઝામની અંદર પણ તમે જોવા જાઓ તો ફોરેસ્ટ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર, ડીએફઓ છે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, આરએફઓ છે. યુપીએસસી બાદ તમે આઈએફએસની વાત કરીએ તો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ છે. તો લોટ ઓફ ઓપ્શન છે. આ બધામાં બેસ્ટ કરવા માટે તમે નેચરલિસ્ટિક હાઈ હોવા જરૂરી છે. સાથે સાથે બહુ ઇન્ટરેસ્ટિંગ, ખાસ સમજો મિત્રો, કાઇનેસ્થેટિક એટલે કે તમારી બોડીની મૂવમેન્ટ. ભાઈ એવું કામ કે જેમાં સતત ટ્રાવેલિંગ રહેતું હોય, સતત કામની ચેલેન્જ હોય, ભાગાદોડી ભર્યું કામ રહેતું હોય, ટ્રાવેલિંગ કરવું પડતું હોય, બોડીની વધારે પડતી મૂવમેન્ટ થતી હોય, આ બધા કામને બેસ્ટ કરવા માટે તમારી પાસે કાઇનેસ્થેટિક સ્કિલ હોવી, એબિલિટી હોવી, ઇન્ટેલિજન્સી હોવી જરૂરી છે. બોડીની મૂવમેન્ટ, ગ્રોસ મોટર સ્કિલ, ફાઇન મોટર સ્કિલ, રાઈટ? જેમ કે હું તમને કહું, સારામાં સારા દોઢિયા લેવા માટે જે મિત્રો ખેલૈયાઓ છે, અને એમાં પણ આપણે ઘણીવાર અમુક મિત્રોના દોઢિયા જોઈએ તો એના જે શરીરની લચક જે હોય, શરીર જે એકદમ પ્રોપર રીતે બોડીની મૂવમેન્ટ થતી હોય, એ એટલા માટે બિકોઝ ઓફ કાઇનેસ્થેટિક એમનું સારું છે. સ્પોર્ટ પર્સન બનવા માટે આ ઇન્ટેલિજન્સી હોવી, હાઈ હોવી જરૂરી છે. માત્ર હોવી નહીં, હોય તો બધામાં, બટ સારામાં સારી હોવી જરૂરી છે. 9, 10, 8, 9, 10. તમે જુઓ વિરાટ કોહલી, બીજા ત્રીજા બોલર્સ મિત્રો જ્યારે ફિલ્ડિંગ ભરતા હોય તો કેટલો બોલ આમ બોલ જ્યારે બેટ્સમેન મારે તો કેટલો બોલ દૂર હોય, પણ છતાં ડાઈ મારીને એ સરસ મજાનો કેચ કરતા હોય છે. એના માટે બોડી મૂવમેન્ટ હોવી જરૂરી છે. ઋતિક રોશન જે સરસ મજાનો ડાન્સ કરે છે બિકોઝ ઓફ બોડી મૂવમેન્ટ. તો તમારી બોડી મૂવમેન્ટ સારી હોય તો તમે આ કામ કરી શકો છો. હવે કેવી રીતે આઈડેન્ટિફાય થાય કે બોડી મૂવમેન્ટ સારી છે? તો વોકિંગ ગમતું હોય, એક્સરસાઇઝ કરવી ગમતી હોય, એક્સરસાઇઝ લવર્સ હોય, આઉટડોર એક્ટિવિટી કરતા હોય, ડાન્સ બહુ સારી રીતે કરી શકતા હોય. એટલું જ નહીં, એ લોકોની બોડીની લેંગ્વેજ પણ બહુ સારી હોય, બેલેન્સિંગ બહુ સારું હોય, આઈ કોન્ટેક્ટની સાથે સાથે આઈ બોડી કોઓર્ડિનેશન એ લોકો બહુ સારી રીતે કરી શકતા હોય, ગ્રોસ આર્ટ વર્ક. એટલું જ નહીં, જોવા જઈએ ને તો આ લોકો બહુ એનર્જેટિક હોય, ઝડપથી થાકે નહીં, બહુ એનર્જીથી ભરપૂર હોય, ટ્રાવેલિંગમાં આ લોકો થાકે નહીં. અને એમાં પણ જો જેની કાઇનેસ્થેટિક હાઈ હોય, એનું મ્યુઝિક પણ જો હાઈ હોય તો ઘણું બધું સારું વર્ક થઈ શકતું હોય છે. તો સ્પોર્ટ પર્સન બનવા માટે માર્કેટિંગની ફિલ્ડમાં, ટ્રાવેલિંગની ફિલ્ડની અંદર જ્યાં બોડીની મૂવમેન્ટ આવે છે, એવા બધા જ કામ અથવા એવી બધી જ ફિલ્ડમાં સારામાં સારું કામ કરવા માટે તમારી પાસે કાઇનેસ્થેટિક સારું હોવું ખૂબ જરૂરી છે. મને તમે કોમેન્ટ કરીને જણાવો તમારો 1થી લઈને 10માં કેટલા પોઈન્ટ અથવા તો કયો રેન્કિંગ તમે આપી રહ્યો છો. સેકન્ડ 1-2 જે સેકન્ડ લાસ્ટ જે 1-2 ઇન્ટેલિજન્સી છે એના ઉપર વાત કરવી છે. ત્યારે આ છે ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સી. પહેલાં જોયું હતું એ હતું ઇન્ટ્રાપર્સનલ. હું થોડી વિડીયોમાં સ્પીડ રાખું જેથી વિડીયો વધારે લાંબો ન બને. ઇન્ટ્રાપર્સનલ હતું, એ પોતાને લઈને હતું. જ્યારે આ છે ઇન્ટરપર્સનલ, એટલે કે સમાજમાં તમે સમાજની સાથે કેવી રીતે કોઓર્ડિનેશન કરી શકો છો, સોશિયલી પીપલ ઓરિએન્ટેડ ડીલિંગમાં તમે કેવા છો, લોકોની સાથે તમે કેવા છો, કનેક્ટિંગ વિથ અધર્સ. લાઈક માનો કે મધર ટેરેસાનું જે વર્ક છે એ લોકોની હમદર્દી, લોકોની સાથેનું કોમ્યુનિકેશન, લોકોની હમદર્દી સમજવાની વાત છે. કનેક્ટિંગ વિથ અધર્સ, અન્ડરસ્ટેન્ડિંગ અધર, બીજાને સમજવાની, બીજાની હાલતને સમજવાની જે માસ્ટરી છે. આપણે નથી કહેતા હું સમજી શકું છું તું કઈ પરિસ્થિતિમાંથી ગુજરે છે. તો અન્ડરસ્ટેન્ડિંગ અધર્સ, ઇન્ટ્યુશન આ લોકોને બહુ સારા હોય, ઇવેલ્યુએટિંગ અધર્સ, ટીમ વર્કમાં આ લોકો એકા હોય, લીડરશિપ રિસ્પોન્સિબિલિટી ગજબની નિભાવતા હોય. ક્લાસમાં આપણે ઘણીવાર મોનિટરનો રોલ, એલઆરનો રોલ એમને ગમતો હોય. લોકો સાથે ડીલ કરવી, લોકોને કન્વિન્સ કરવા, લોકોને વન ટુ માસ કોમ્યુનિકેશન કરવું, લીડરશિપ એબિલિટી બહુ સારી હોય, લર્નિંગ ઇન અ ગ્રુપમાં લર્નિંગ કરવામાં માસ્ટર હોય, ડિબેટમાં માસ્ટર હોય, ગ્રુપ ડિસ્કશન આ લોકો સારું એવું કરી શકતા હોય જો સાથે થોડી ઘણી લેંગ્વેજ પાવરફુલ હોય તો આ બધી જ વાતો છે ઇન્ટરપર્સનલ, લોકોની સાથે, સમાજની વચ્ચે. અને ઇન્ટ્રાપર્સનલ એટલે પોતાના માટે, પોતાની અંદર. અને આ છે ઇન્ટર એટલે કે બહાર, રાઈટ? તો આમાં તમે કેવા છો 1થી લઈને 10 સુધીમાં?
ભાઈ મોટાભાગના કામમાં જોબ કે બિઝનેસ કરવામાં તમારે ઇન્ટરપર્સનલ સારું હોવું જરૂરી છે. જો તમે એવા કામમાં છો જેમાં ડાયરેક્ટલી કનેક્શન, અન્ડરસ્ટેન્ડિંગ અધર્સ, બીજાને સમજવાનું, ટીમ વર્ક, રોલ, રિસ્પોન્સિબિલિટી તમને મળવાની હોય તો તમારી આ ઇન્ટેલિજન્સી સારી હોય તો જ થઈ શકે. સચિન તેંડુલકર એક સારા પ્લેયર બની શકે પણ સારા કેપ્ટન ન બની શકે. એમ આપણી પણ અમુક મર્યાદાઓ અને લિમિટેશન આવતી હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. હું તો તમને બધી ઇન્ટેલિજન્સી જસ્ટ સમજાવું છું. અને સાથે સાથે છે ને મિત્રો, અહીંયા 8 ઇન્ટેલિજન્સી મેં તમને સમજાવી છે. ફરીવાર એકવાર ઇન્ટ્રાપર્સનલ, લોજિકલ, લેંગ્વેસ્ટિક, મ્યુઝિકલ, વિઝ્યુઅલ એન્ડ સ્પેશિયલ, નેચરલિસ્ટિક, કાનેસ્થેટિક અને ઇન્ટરપર્સનલ. આ તમને 8 ઇન્ટેલિજન્સી સમજાવી છે. અને 9મી જે ઇન્ટેલિજન્સી જે મેં તમને શરૂઆતમાં વાત કરી છે એ છે એક્ઝિસ્ટેન્શિયલ, રાઈટ? એટલે એની વાત આપણે એટલા માટે નથી કરી કે આ લોકો બહુ હાઈલી ઇન્ટેલિજન્ટ હોય, વધારે પડતા ફિલોસોફર જે હોય એ કેટેગરીના હોય, જેને લાઈફને કનેક્ટિંગ પ્રશ્નો થતા હોય કે ભાઈ ડેથ પછી વ્યક્તિનું શું, કેવી રીતે જન્મ, કેવી રીતે મૃત્યુ, પૃથ્વી કેવી રીતે ચાલે, અલગ અલગ આવા પ્રશ્નો, રાઈટ? એના જવાબો બધા કોમન લોકો આપી પણ ન શકે. એ લેવલના જે ફિલોસોફર હોય અથવા એ લેવલના ફિલોસોફર બની શકતા હોય એ બધું આની અંદર આવે છે. ખાસ કરીને સ્પિરિચ્યુઅલ પોર્શન, સ્પિરિચ્યુઅલ પાથ આની અંદર વધારે આવે છે. એટલે આપણે એને થોડું અત્યારે ડિસ્કશન નથી કરતા. બાકીની જે 8 ઇન્ટેલિજન્સી છે એના આધારે તમે કરિયર પસંદ કરી શકો છો. હવે તમારે ઉલટી રીતે વિચારવાનું છે કે તમારે જે કરિયરમાં જવું છે, માનો ઘણા છોકરા વિચારો મારે BCAમાં જવું છે, તો BCA ભાઈ લોજિકલ છે. હવે તમે પહેલાં જોઈ લો લોજિકમાં તમે કેવા છો. 8માનું, 9માનું, 10માના ગણિતના આધારે ખાલી ન જતા, કેમ કે 11-12 સાયન્સનું ગણિત તમારે જોવું પડે. તમારું ગણિત ન્યુમેરિકલમાં સારા છો કે લોજિકલમાં સારા છો. ઘણા છોકરા ગણિતના માર્ક્સ જોઈને પછી કે હું તો લોજિકમાં સારો છું, પણ લોજિકમાં સારા હોવા માટે લોજિકલ મેથ્સમાં સારા હોવું જરૂરી છે. તો આવું થોડું ઘણું તમે વિચારો, તમને આઈડિયા આવી જાય. હવે માનો તમારે સિવિલ એન્જિનિયર બનવું હોય તો સિવિલ એન્જિનિયરે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરવાનું હોય, અલગ અલગ ચેલેન્જ લેવાની હોય, ટ્રાવેલિંગ કરવાનું હોય, તો આ બધામાં તમારી બોડી મુવમેન્ટ સારી જોઈએ, તમારી લેંગ્વેજવાળો પોર્શન તમારો થોડો જોઈએ, લોજિક પણ જોઈએ, કેમ કે આખું થોડું વર્ક થયું, થોડું ઘણું વિઝ્યુઅલ ઇમેજિનેશન પાવર પણ જોઈએ. તો આ બધું સારું હોય તો તમે ફિલ્ડની અંદર જઈ શકો છો. આવું થોડું ઘણું કોમ્બિનેશન તમે બેઝિકલી વિચારો તો તમને આઈડિયા આવી જશે. બહુ ક્લિયર કટ તમારે આન્સર જોતો હોય તો મેં તમને કીધું એવી રીતે તમે DMIT રિપોર્ટ કરાવી શકો છો, સાયકોમેટ્રિક રિપોર્ટ કરાવી શકો છો. બંને રિપોર્ટ અમારી ટીમના મિત્રો કરી રહ્યા છે અને કાઉન્સેલિંગ પણ અમારી જ ટીમમાં થઈ રહ્યું છે. તો ચોક્કસથી તમે મારી પાસે કાઉન્સેલિંગ કરાવવા ઈચ્છતા હોય તો પણ તમારી પાસે એક ઓપ્શન છે, મારી ટીમ પાસે કરાવવા ઈચ્છતા હોય તો પણ એક ઓપ્શન છે. તો આપ નીચે રહેલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને કારકિર્દીને પસંદ કરી શકો છો. તો મિત્રો, આઈ હોપ કે આજના વિડીયો પરથી તમને થોડી ઘણી ડિટેલ અને ઇન્ફોર્મેશન મળી હશે અને આ ઇન્ફોર્મેશનના આધારે તમે તમારા કારકિર્દીને પસંદ કરી શકો છો, કરિયરને પસંદ કરી શકો છો. હજુ પણ તમને કરિયર રિલેટેડ કોઈ પણ પ્રશ્નો નીચે રહી સેક્શન કોમેન્ટ કરો અને મને પૂછી લો. આપ ચેનલ પર પહેલી વાર હોય તો ચોક્કસથી અમને સપોર્ટ પણ કરજો. અને હજુ પણ હું તમારા સપોર્ટ માટે ચોક્કસથી તૈયાર છું. ફરીને મળતા રહેશું આવા નવા ટોપિક, ઇન્ટરેસ્ટિંગ ટોપિકની સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.